નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશભરમાં ગુજરાતને વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે। આ વિકાસશીલ રાજ્યની અંદર રોડ રસ્તાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ભલે પ્રજાના ટેક્સના પૈસા કરોડો રૂપિયા વપરાઈ જતા હોય, વેડફાઈ જતા હોય, ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છતાં પણ રોડ રસ્તાની સ્થિતિ ખરાબ હોય અને એવામાં લોકોને હેરાન પરેશાન થવાનો વારો દર વર્ષે આવે છે। સવાલ લોકો પણ કરી રહ્યા છે કે પ્રજા જ્યારે ટેક્સ ચૂકવે છે તો તેમને સુવિધા યોગ્ય કેમ નથી મળતી। તેવા સવાલો વચ્ચે હવે બ્રિજ તો જોવા મળી રહ્યા છે બિસ્માર હાલતમાં। રાજ્યમાં મોટાભાગના બ્રિજ પણ અત્યારે બિસ્માર હાલતમાં હોય તેવું નોંધાઈ રહ્યું છે। છેલ્લા 3 વર્ષમાં અસંખ્ય બ્રિજ છે કે જેમની હાલત ખરાબ થઈ ગઈ છે, જે બિસ્માર થઈ ગયા છે, જ્યાં સમારકામની જરૂર છે। એક આંકડો આપણને કહી રહ્યો છે કે ગુજરાત સરકાર દ્વારા એટલે કે તંત્ર દ્વારા 2023માં હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું કે 63 જેટલા બ્રિજ સમારકામની સ્થિતિમાં છે। એવામાં 23ને અત્યંત જરૂરી છે કે મહત્તમ સમારકામ કરવામાં આવે। અને અત્યારે ચર્ચા કરીશું આપણે સુભાષ બ્રિજની, કારણ કે સુભાષ બ્રિજમાં પણ સમયાંતરે ચેકિંગ કરવામાં આવ્યું હોય અને જ્યારે ખબર પડી કે ત્યાં તિરાડ પડી ગઈ છે ત્યારે 4મી તારીખે તિરાડની સ્થિતિ જાણવા મળી અને 5મી તારીખથી આ બ્રિજને બંધ કરવાની સ્થિતિમાં મૂકી દીધો છે, જેમાં હવે એવું કહેવાય રહ્યું છે કે આગામી 15 ડિસેમ્બર સુધી આ બ્રિજ બંધ રહેશે, કારણ કે 4 પ્રકારની જે એજન્સી છે તે ટેસ્ટિંગ કરી રહી છે। તમામ રિપોર્ટ્સ આવ્યા બાદ તંત્ર નિર્ણય લેશે કે બ્રિજ ચાલુ કરો કે નહીં, પરંતુ તેને લીધે અત્યારે હેરાનગતિ પ્રજાને થઈ રહી છે। લાખો લોકોને ડાયવર્ઝન ભોગવવાનો વારો આવ્યો છે, જેમાં શહેરીજનોને પરેશાની જોવા મળી રહી છે। આ વાત છે અમદાવાદની। અમદાવાદ એ જ અમદાવાદ કે જ્યાં 2030ની કોમનવેલ્થની યજમાની થશે, જેને મેગા સિટીનો દરજ્જો મળ્યો છે અને હેરિટેજ સિટીનો દરજ્જો પણ અમદાવાદને મળ્યો છે, ને એ અમદાવાદમાં બ્રિજની સ્થિતિ કથળેલી છે અને લાંબા સમયથી હાટકેશ્વર બ્રિજ પણ ચર્ચામાં રહ્યો છે કે જે લોકો હેરાન પરેશાન થયા છે। તો દર્શક મિત્રો, આજે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બ્રિજની સ્થિતિ કથળેલી કેમ છે, કોણ જવાબદાર છે, કોના પાપે પ્રજાને પરેશાની ભોગવવી પડે છે। આ તમામ સવાલો સાથે ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।